તો આપણા જે ખેડૂત હોય ને એ જ સમજે કરે કે પક્ષીઓને શું જરૂર હની જરૂરત તો જો સોયલો કરી આલે. બોલો જબરું ના કહેવાય? મિત્રો ફરીથી આ વ્લોગમાં તમારું સ્વાગત. તો જો ખભો પાવડો દેખાતો જશે. તો હાલ તો ડોમું વચકા જઈએ, કાલે વારવાનું છે પોણી. તો આજ તો ચોરી તમે બતાવી દઉં ચેવડી થશે. તો વ્લોગમાં બન્યા રહો. તો હાલ તો આપણા આઈડિયા રસ્તે હેડીએ. ચલો બસ આયરડોમ હોત્યું આપણા હાલ તો. અને તમને ચોરી બતાવી દઉં. આ જો આ લીલું માપનું ઉગેલું હોય એ છે લસકા બાજરી. ચોરી તમારે જોવી છે બતાવી દઉં. ચો નાસા હાલ જ બતાવું. તો જો એ રહી ચોળી આવડી થઈ હ આખા ખેતરમાં. દૂધી વાવી પણ દૂધી હજી ઉજી નહીં, થોડી લેટ વાવી એટલે 3-4 દાડા થયા. અને આયરી ચોરી તો લગભગ 10-15 દિવસ થયા એટલે આવડી થયા. બીજી બધી લસકા બાજરી અને ચોળી છે. જો આજુબાજુ લસકા બાજરી રાશિ જે વાટવા થાય ભેંસો માટે ફટલે તક ચોરી વેની એટલે રાખીએ આપણે. અને આવું ગાઈસ તમારે લઈ જાઉં છું એક બીજા ખેતરમાં. જখন એક બીજા ખેડૂતે ખતરનાક આઈડિયા કર્યો વખતી કોક ટીટોળીના બચ્ચો માટે એડો માટે. તો બ્લોગમાં બન્યા રહો, તમે બતાવું જબરજસ્ત. તો ગાઈસ આપણે એના ખેતરમાં આવી ગયા. જોકણ વખતીથી બે હશે તો ચોચો મેળવા આવે કોઈ નક્કી ના કહેવાય. તો સમયની વાત છે. પણ જો હાલ તો એ આખી જાય છે. જો આ રહ્યું તંબુ જેવું તોડ્યું ને એના હેઠે વખતીના બચ્ચો છે કે મેડો છે એમ આપણે જોઈએ. તો જો વખતી દીદી પેલી બેસી દેખાય. અરે તો જો ગાઈસ વખતી દીદી એક જ એડું. તો આપણા જે ખેડૂત હોય ને એ જ સમજે કરે કે પક્ષીઓને શું જરૂર હની જરૂરત તો જો સોયલો કરી આલે. બોલો જબરું ના કહેવાય? તો જો હાલ તો એક જ એડુમાં લાગે 2 હતો પણ એક કોરી દીધેલું લાગે બચ્ચું બનાવી દીધું. અને આપણે જોવાઈ જઈએ અને તમને બતાવી દીધું છું. તો ગાઈસ હાલ તો આપણે ઘેર છીએ ને જો ઘર પાછળ વાદળો હું વાતાવરણ છે. ધીસ ઇઝ બેસ્ટ વાતાવરણ. જો ખાલી આ ખતરનાક જબરજસ્ત જો ખાલી એક નંબર. આપણે જોયું બહુ મજા આવી ગઈ. વરસાદનો જે ચોમાસાની મજા છે ને એ અલગ છે. જો આવા વાદળો જોવા છે. વાયરો તો આ બાજથી ચાલુ જ છે આવવાનો. પણ આ જો ખાલી